આ તરફ કેટલાય દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાના કારણે મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે। ખેડૂતો સ્થાનિક આગેવાનો સતત સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે। ઉપલેટાના સહકારી મંડળીએ વિરેન ફળદુએ સીએમને પત્ર લખી સહાય ચૂકવવાની માંગ કરી। એવામાં પાક નુકસાનને લઈને સરકારે સર્વેના આદેશ આપ્યા છે। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે અનેક જગ્યાએ વરસાદ અને ભારે પવનથી નુકસાન થયું છે। સરકારે સર્વે કરવાની સૂચના આપી છે અને પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે। ત્યારબાદ સહાય બાબતે વિચાર થશે। કમનસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યા ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ। કેટલાક તાલુકામાં કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય। પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે। સ્વાભાવિક રીતે આપણે ભાગશાળી છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી એની લણણી એ પણ થઈ ગયું હતું। હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ।